રાજ્યમાં હવામાન પલટાયું છે અને ભર મે મહિનામાં એટલે કે ગરમીના વાતાવરણમાં પલટો આવતા અત્યારે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે। કમોસમી માવઠાના કારણે અત્યારે ગરમીમાંથી આંશિક રાહત મળી છે, ત્યારે બોટાદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। આપને જણાવી દઈએ કે પાળિયાદ અને બોડી ગામે કરા સાથે કમોસમી વરસાદ થયો છે। રાણપુર મોટી વાવડી ગામમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્રણ દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે। બોટાદ, ભાવનગર અને રાજકોટના। ભાવનગર શહેર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા 7 મે સુધી કમોસમી વરસાદની આગાહી પણ કરવામાં આવી। સાથે ભાવનગર શહેર જિલ્લામાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે। આજ બપોર બાદ પણ વાતાવરણમાં પલટો જોવાયો। જિલ્લા પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો, તો સાથે જ સિંહોર, સોનગઢ, વલભીપુર, ઉમરાળા સહિતના તાલુકા મથકોમાં પણ વરસાદ થયો અને આ વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। આ તરફ વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં પણ ભર બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયા વાતાવરણ બાદ શહેરના અનેક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા। યાજ્ઞિક રોડ, મવડી વિસ્તાર, જંકશન પ્લોટ, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા થયા। લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। તો બોટાદ, ભાવનગર અને રાજકોટ આ ત્રણ શહેરોમાં જે પ્રકારેની અત્યારે વાતાવરણમાં પલટો આવતા પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે અમે તમને બતાવી રહ્યા છે। બોટાદમાં કરા પડ્યા, પાળિયાદ અને બોડી ગામે કરા પડ્યા, ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો।